ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા ઋણ 2024 અંતર્ગત ડભોઈ નગરમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ અર્થે શેરી નાટક યોજાયા. ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરની મળેલ સૂચના અનુસાર માનનીય વડાપ્રધાન શ્રીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ દિન સુધી સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા માટેના સ્વચ્છતા હી સેવા જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ 17 સપ્ટેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે, જે અન્વયે ડભોઈ નગરપાલિકા દ્વારા રોજેરોજ વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના ટાવર ચોક, કુમાર શાળા, મહેદેવિયા હાઈસ્કૂલ, એસ.ટી. ડેપો તેમજ નગરના જાહેર સ્થળો પર લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા શ્રી જયંતભાઈ પંડ્યા તેમજ શ્રી આશીષભાઈ દવેની ટીમ દ્વારા સ્વચ્છતાના સંદેશ સાથેના શેરી નાટકોનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી, મેનેજર શ્રી મહેશભાઈ પરમાર, ભાવેશભાઈ રાણા તેમજ ડભોઈના નગરજનો તથા શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. નાટકની સાથે સ્વચ્છતા જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર તેમજ શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યા હતો અને નગરજનોને સ્વચ્છતા એ પોતાની જવાબદારી છે એ મુજબ જાગૃત કરવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમ દ્વારા લોકોને પોતાના ઘરની આસપાસ, મહોલ્લામાં તથા સમગ્ર ડભોઈ શહેરમાં કચરો કચરાપેટી જ નાખવા અને નગરમાં સ્વચ્છતા રાખી સ્વચ્છ ડભોઈ, સ્વસ્થ ડભોઈ બનાવવા હાંકલ કરવામાં આવી હતી. બાય જય કિશન તડવી, ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર. રિપોર્ટર ફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ. ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરેલ છે, જેના અંતર્ગત શહેરના લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવા અને તેના વિશે સભાનતા લાવવા માટેના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ડભોઈ નગરપાલિકા દ્વારા આજ રોજ મહેદવિયા હાઈસ્કૂલ, કુમાર શાળા 1 અને એસ.ટી. ડેપો ખાતે લોકોમાં આની ગંભીરતા વિશે જાગૃતતા આવે તે હેતુથી શેરી નાટકના આયોજન કરેલ હતા. સફાઈ એ દરેક નાગરિકની અંગત જવાબદારી પણ બને છે. નગરપાલિકા સફાઈ કરવા માટે બંધાયેલી છે ને એ પ્રમાણેની કાર્યવાહી અવારનવાર કરતી હોય છે, પરંતુ જ્યાં સુધી લોકફાળો કે લોકોનો સહકાર એની સાથે ના જોડાય ત્યાં સુધી કોઈ પણ મુહિમ એ સફળ રહેતી નથી. જેના કારણે થઈને હું ડભોઈ શહેરની જનતાને આ રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આપની ઘરની આસપાસ સફાઈ રાખો, આપના ઘરનો કચરો છે એ રસ્તા પર ના આવવા દઈને ડોર ટુ ડોરમાં આપો. આપને સફાઈ વિશે કોઈ પણ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો, અમે એને તાત્કાલિક દૂર કરવાની વ્યવસ્થા કરીશું. સાથે સાથે આપના ઘરનો ફેલાયેલો જે કચરો છે એ સડક પર આવે છે અને અંતે એ આપને જ હેરાન કરે છે અને એ જ કચરો ભેગો થઈને ઢગલાઓમાં પરિવર્તિત થાય છે અને આપણે ગંદકીનું સામ્રાજ્ય વધે છે અને લોકોમાં સ્વાસ્થ્યના પણ ગંભીર પ્રશ્નો ઊભા થતા હોય છે. નગરપાલિકા રાત દિવસ એક કરીને એને સફાઈ કરીને દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે અને કરતી રહેશે, પણ લોકો આની સાથે જોડાય, સફાઈ માટે સભાન બને અને પોતાની પ્રતિક્રિયા આપી અને પોતાનું શ્રમદાન કરી પોતાના ઘરની આસપાસ, પોતાની ગલી, પોતાનો મહોલ્લો, પોતાની શાળા, કોલેજ, બસ ડેપો ની સાફ સફાઈ રાખવામાં અમારો સહકાર આપે એ બદલ મારે સૌને વિનંતી છે.